કે ગામથી આવો છો તમે? વડોદરા ઓડેરાથી. બરાબર. અને અગાઉ શું તકલીફો માટે અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આવ્યા હતા તમે? મારા વાઈફને બ્રેસ્ટ કેન્સર હતું. હા પહેલાં ઓપરેશન કરાવ્યું હતું. હા એ ઓપરેશનથી બ્રેસ્ટ કેન્સર એકવાર કાઢી, બ્રેસ્ટ સાઈડ પર ગાંઠ હતી એ કાઢી નાખી અને બાજુની સાઈડ પર થઈ. તો પછી અમે વિચાર્યું કે ભાઈ સારું આ ફરી થયું એનું શું કારણ. તો પછી અમે સીધા અમૃત પુષ્પનો એક 2-3 જણે અમને કહ્યું હતું કે અમૃત પુષ્પ ત્યાં જાઓ અને ત્યાંથી જ તમને સારું થશે, ડૉક્ટરની વાત ના માનશો. અને ડૉક્ટરે અમને તો બંને બ્રેસ્ટ કાઢી નાખવાનો કહેલા છે, પણ એ બ્રેસ્ટ અમે કાઢ્યા નથી. અને આ ડૉક્ટર સાહેબની અમે સલાહ લીધી કે સાહેબ આ પ્રમાણ છે. રાતે અમને હેરાન કરતા હતા અમે કે 11 વાગે 12 વાગે ફોન કરતા હતા અને અમને સારી સમજ આપતા હતા. બ્રેસ્ટ ડૉક્ટર કહે છે આ બ્રેસ્ટ બંને કાઢવા પડશે તો જ તમને સારું થશે. અમે બંને બ્રેસ્ટ કાઢ્યા નથી અને આ વ્યક્તિ તમારી સામે સમક્ષ છે. અને એ જે ગાંઠ હતી એ પણ ઓગળી ગઈ છે અને અત્યારે બધું સારું છે. એ આ ડૉક્ટર સાહેબનો સલાહ સૂચન અને એમના અભિપ્રાય અને દવાથી સારું છે. અત્યારે એમની સામે સમક્ષ છે. બરાબર. તમારું આખું નામ જણાવો પેશન્ટનું. જયાબેન રમાકાંત સોલંકી. બરાબર. અને તમારો રમાકાંતભાઈ મોબાઈલ નંબર જણાવો એટલે આવા લોકો તમારી પાસેથી જાણી શકે. 998005 બરાબર. કે કોઈ આવી તકલીફવાળા દર્દીઓ હોય તો એના માટે આ સૂચક કેસ છે, એટલે લોકોને એક સાચી દિશા મળે અને એક સમાજમાં સારો મેસેજ જાય.